સમીક્ષા કરી છે। મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને વિગતો મેળવી। જુદા જુદા વિસ્તારમાં 4 સિંહ બાળના મોત બાદ 17 સિંહને આઇસોલેટ કરાયા। ગીર ગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિલોમીટરમાં સિંહનું મોનિટરિંગ કરવામાં આવ્યું। ભાવનગર અને અમરેલીના મહેસૂલી વિસ્તારમાં સિંહોનું સઘન નિરીક્ષણ કરાયું। 350થી વધુ સિંહની ડી ટિકિટ અને અન્ય આરોગ્યલક્ષી પગલાં લેવાયા। અન્ય સિંહમાં કોઈ બીમારીના લક્ષણો જણાઈ આવ્યા પણ નથી। અને આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, ગીર પંથકમાં 4 સિંહ બાળના મૃત્યુ અને ત્યારબાદ તરત જ સરકાર એક્શન મોડમાં, શું વધુ જાણકારી? બિલકુલ, જે સિંહ બાળોના મૃત્યુ થયા છે તે વધીને 4 થયા છે। આ પહેલા 2 સિંહ બાળના મૃત્યુ થયા હોવાનો દાવો વન વિભાગે કર્યો હતો, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભે સમીક્ષા જે છે બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે 4 સિંહ બાળના મૃત્યુ પછી મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી અને ભાવનગર અમરેલીના મહેસૂલી વિસ્તારમાં સિંહોનું સઘન નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। 350થી વધુ સિંહના ડી ટિકિટ અને અન્ય આરોગ્યલક્ષી પગલાં લેવાયા।